જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 12 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતના ખેડૂતો સાવધાન। આગામી 16 મે સુધી ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતમાં આગામી 16 મે સુધી મધ્યમથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતની અંદર પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ। ગુજરાતના વિસ્તારની વાત કરવા જઈએ તો ગઈકાલના રોજથી જ બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદની એન્ટ્રી જોવા મળી હતી। હવે આગામી દિવસ દરમિયાન એટલે કે આજથી આગામી 16 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે। અત્યારની અપડેટ પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની વધુ શક્યતાઓ જણાઈ રહી છે। એટલા વિસ્તારની અંદર ખાસ કરીને એમપી, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર મધ્યમથી અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। તેમજ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે એટલે કે ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે। ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે। અત્યારની અપડેટ પ્રમાણે 40 થી લઈને 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે। તો એકદમ તોફાની વરસાદ ગુજરાતના અલગ અલગ ઘણા બધા વિસ્તારોની અંદર નોંધાય તેવી સંભાવનાઓ રહેલી છે અને 16 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે। આજે 12 તારીખની વાત કરવા જઈએ તો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બપોર બાદના ટાઈમની અંદર સિલવાસ, વલસાડ, કપરાડા, વાની, વાપી એ વિસ્તાર, ડાંગ, આહવા, નવાપુર એટલા વિસ્તારની અંદર, સુરતના એકાદ બે વિસ્તારો, તેની સાથે રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, અમોદ, ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા જિલ્લો, તેની સાથે બોડેલી છે, વડોદરા, છોટાઉદેપુર, કવાંટ તાલુકો, ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, દાહોદ છે, ગોધરા, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ જિલ્લો, અરવલ્લી, બાંસવાડા, માંડલી એ વિસ્તાર, મધ્યની અંદર અમદાવાદ છે, નડિયાદ છે, કપડવંજ, ખેડા, બારડોલી એ વિસ્તાર, તેમજ ડુંગરપુર જે બોર્ડર લાગુ વિસ્તાર છે એ કડાણા છે, માંડલી, મોડાસા, સાગવારા છે, ગાંધીનગર વિસ્તાર, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડનગર જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, તેમજ અંબાજી છે, ખેડબ્રહ્મા, પાલનપુર સુધીના ભાગોની અંદર વરસાદની સંભાવના આજે 12 તારીખ દરમિયાન બપોર બાદના ટાઈમની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતમાં આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે। ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે। એકદમ ચોમાસાની શરૂઆતનો વરસાદ ગાજવીજ સાથે ભારે તોફાન સાથે જોવા મળે તે પ્રમાણે આ વરસાદ ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતા છે। 13 અને 14 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે। 13 તારીખની વાત કરીએ તો વિસ્તારમાં વધારો થતો જોવા મળશે, સાથે જ વરસાદની માત્રામાં પણ મોટો વધારો થાય તેવું અનુમાન રહેલું છે। 13 તારીખની અપડેટ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે, ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ ત્રણેય જિલ્લાની સાથે અરવલ્લી જેવા વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। જેમાં મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર તેમજ ડીસા છે, ભોટસન છે, પાલનપુર, થરાદના અમુક વિસ્તાર, ધાનેરા છે, અંબાજી, આબુ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા તેમજ કડી છે, માણસા, પ્રાંતિજ, દસાડા છે, મોડાસા છે, માલપુર, માંડલી, બાયડ, લુણાવાડા છે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાનો વિસ્તાર, મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર, કડી, અમદાવાદ, ખેડા, કપડવંજ, મહુધા, મહેમદાબાદ, ડાકોર, બાલાસિનોર, ધોળકા છે, તારાપુર, આણંદ એ વિસ્તાર, બોરસદ, ખંભાત સહિતના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। 13 તારીખથી વરસાદની વધુ માત્રા વધારે જોવા મળશે, સાથે જ વિસ્તારોમાં પણ વધારો થતો જોવા મળશે। પૂર્વની અંદર દાહોદ છે, છોટાઉદેપુર, બારડોલી તેમજ વડોદરા જિલ્લો, પીપલોડ, ગોધરા એ વિસ્તાર। દક્ષિણની અંદર વાત કરીએ તો જેમાં શિનોર, ભરૂચ, દહેજ, કોસંબા, ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા જિલ્લો,
તાપી જિલ્લો, સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વાસંદા, આહવા, નવાપુર, તેની સાથે વલસાડ, વાપી, કપરાડા અને મુંબઈ સુધીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આ સિવાય ભાવનગરના અમુક વિસ્તારો, બોટાદના અમુક વિસ્તારો અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ 13 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે. ત્યારબાદ 14 તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તારોનો વારો જોવા મળશે અને સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારનો વારો જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 14 તારીખ દરમિયાન ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, બગસરા, તેની સાથે ઉના છે, ગોંડલ, જસદણ, બોટાદ, રાણપુર, ગઢડા, ચોટીલા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. જામનગરના અમુક વિસ્તાર, પોરબંદરના પણ 1-2 ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે. કચ્છના પણ માંડવી, મુદ્રા, રાપર, ગાંધીધામ જેવા દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે. મધ્યની અંદર અમદાવાદ, ખેડા, ગાંધીનગર જેવા વિસ્તારો, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવનાઓ 14 તારીખ દરમિયાન પણ જોવા મળી શકે છે. 15 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છ, સમગ્ર કચ્છ વિસ્તારની અંદર ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. અમુક વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને પણ શક્યતા જણાઈ રહી છે. હાલ છૂટાછવાયા વિસ્તારની અંદર નોંધાશે, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. દરરોજની અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.